અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના બની છે। કબીર એન્કલેવ પાસે ફાયરિંગની ઘટના થતા એકનું મોત નીપજ્યું। 41 વર્ષીય કલ્પેશ ટુંડિયાનું મોત થતા પોલીસ પણ દોડતી થઈ છે। પોલીસને મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી। સુસાઇડ નોટ મળતા હત્યા થઈ કે આત્મહત્યા છે તેને લઈને હવે અનેક સવાલો ઉઠ્યા છે। મૃતકને માથામાં ગોળી વાગતા તેનું મોત થયાનું સામે આવ્યું। પોલીસે ફાયરિંગ સ્થળ અને હોસ્પિટલની મુલાકાત પણ લીધી। એલસીબી, એસઓજી સહિતની ટીમો તાત્કાલિક આ તપાસમાં જોડાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, બોપલમાં ફાયરિંગની ઘટના, શું છે સમગ્ર બનાવ? બિલકુલ મયુરી, જે પ્રમાણે ગત રાત્રિનો મોડી રાત્રિનો બનાવ છે। બોપલ પોલીસ વિસ્તારમાં જે ગોળીબારની ઘટના બની હતી, જે કબીર એન્કલેવ છે ત્યાં નજીક જે મૃતક જે કલ્પેશ ટુંડિયા નામનો વ્યક્તિ છે તે પોતે રહેતો હતો। તે પોતાની કારમાં જ્યારે હતો ત્યારે તેમાં એક ફાયરિંગનો નિશાન છે તે અત્યારે જોવા મળ્યું છે। ચોક્કસથી પ્રાથમિક તપાસમાં અત્યારે એક રાઉન્ડ ફાયરિંગ થઈ હોય અને જે માથાનો ભાગ છે ત્યાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હોય એવું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સાથે જ તપાસ કરતા ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે તેવું પણ પોલીસ દ્વારા અત્યારે માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ જે હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો, ત્યારબાદ તેનું મૃત્યુ નીપજ્યું। તો ચોક્કસ અત્યારે ઘટના આત્મહત્યા છે કે પછી તે મર્ડર છે તેની તપાસ છે હાલમાં ચાલુ છે। અત્યારે હાલમાં સમગ્ર સીસીટીવી છે અને જે તેની તપાસ કરવામાં આવી રહી છે। ગત રાત્રે મોડી રાત્રે અધિકારીઓ ગણ પણ હોસ્પિટલ ખાતે તેના પરિવારજનની મુલાકાતે પહોંચ્યા હતા। પુત્રી અને પત્ની બંને જ હોસ્પિટલ ખાતે મૃતકને જોવા માટે હાજર રહ્યા હતા। સાથે જ એલસીબી, એસઓજી સહિતની જે વિવિધ પોલીસની ટીમ છે તે પણ તાત્કાલિક તપાસમાં જોડાઈ હતી, જેના કારણે તપાસ વહેલી તકે પૂર્ણ થાય અને સમગ્ર માહિતી સામે આવે। મયુરી, બિલકુલ મિહિર, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી